વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં વધી રહેલી ઘરફોડ ચોરીઓને પગલે શહેર ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો સામે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. રાત્રિ પેટ્રોલિંગ વધારીને ચોરીના ગુનાઓને અંજામ આપતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ફતેગંજ વિસ્તારમાં એક બંધ મકાનમાં ચોરી કર્યા બાદ ચોરીના મુદ્દામાલની વહેંચણી કરવા માટે કેટલાક તસ્કરો એક સ્થળે ભેગા થવાના છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી રોહિત ઉર્ફે મચ્છર બાદલસિંહ સહિત એક સગીરને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ વિરુદ્ધ અગાઉથી 14 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. વધુ સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ તાજેતરના સમયગાળામાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 17 જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 11 લાખ રૂપિયાથી વધુનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન વધુ એક મહત્વની હકીકત સામે આવી કે આરોપી રોહિત ઉર્ફે મચ્છર સુરતમાં ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગેંગના અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી हिमांशु कुमार वर्माए विगतवार माहिती आपी હતી. बादल सिंह बाबरी, कर्नल सिंह बाबरी और एक जो है वो सगीर है 18 साल से उम्र कम है उसकी. तो इन लोगों को जब हमने पकड़ा तो एक दिन पहले इन्होंने फतेहगंज विस्तार में एक घरफोड़ को अंजाम दिया था. तो उसका कुछ मुद्दा माल इनके पास से हमें बरामद हुआ. फिर हमने इनका जब गुनाहित इतिहास निकाला तो जानने में मिला कि इन लोगों के ऊपर कुल मिलाकर 14 गुना जो है सूरत और वडोदरा के ऑलरेडी पहले दर्ज हो चुके हैं, जिसमें लगभग काफी सारे गुना जो है मेजॉरिटी गुना वो सूरत के हैं और 2-3 गुना जो है वो वडोदरा शहर के हैं. फिर जब इनसे सख्ती से पूछताछ की गई तो वो पता चला कि अभी रिसेंट में कुछ जो ये 2026 में जो हमारी रात्रि घरफोड़ हुई है उसमें से 17 जो घरफोड़ हैं वो इन्होंने की है. तो वो 17 घरफोड़ जो है वो सभी वडोदरा शहर की है. वो अलग अलग हमारे जो विस्तार हैं नंदेसरी, जेपी रोड, बापोद, छाणी, फतेहगंज, समा, गोरवा, अकोटा और कपुराई पुलिस स्टेशन. तो उसमें से इन लोगों ने अलग अलग कभी साथ में तीनों चारों रहते थे. इनके अलावा भी कुछ लोग हैं जो अभी पकड़ना बाकी हैं. तो कभी 2 लोग कभी 3 लोग तो अलग अलग कभी जाके ये जो है इन लोगों ने 17 जो ये वर्ष में जो घरफोड़ हुई है रात्रि की उनको इन्होंने कबूला है. YouTube पर KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.